હેલો મિત્રો, આજે આપણે એલઆરડી કટ ઓફનું રિઝલ્ટ જોવાના છે કે કેટલું અનુમાન કેટલેથી કેટલા સુધી અટકી શકે એના માટે આપણે આજે વિડીયો બનાવ્યો છે. તો તમે જોજો કે કઈ રીતનું બનાવ્યું છે અને તમારો પણ અભિપ્રાય મને કોમેન્ટમાં આપજો કે કેટલું અટકી શકે. હું મારું મંતવ્ય આપી રહ્યો છું, એ પણ તમે જાણજો. તો જનરલની અંદર પછી આપણે ઓબીસીમાં, એસસીમાં, એસટીમાં અને ઈડબ્લ્યુએસ આ 5 કેટેગરીમાં કેટલેથી કેટલા સુધી અટકી શકે તેના માટે આપણે જોઈશું. તો ભાઈઓ માટે કેટલું અટકશે જનરલમાં અને બહેનો માટે કેટલું અટકશે એ આપણે જાણીશું. તો મિત્રો, આમ તો જોઈએ તો વેકન્સી પણ વધારે હતી અને પેપર પણ બહુ હાર્ડ હતું. એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ અને તૈયારી પણ વિદ્યાર્થીઓએ સારી કરી હતી. છતાં પણ આપણે એક અનુમાન લગાવીએ કે આટલેથી આટલાની વચ્ચે જ હોવું જોઈએ, એનાથી વધારે નહીં જઈ શકે. ચલો, તો જનરલની વાત કરું તો 115 ±5 થઈ શકશે. 110થી 120ની અંદર જ હશે ભાઈઓનું જનરલની અંદર, ખાસ ધ્યાન રાખજો. અને બહેનોમાં વાત કરીએ તો 100 ±5 એટલે કે 105થી 95ની અંદર રહી શકશે. બરાબર, આટલું જ હોઈ શકશે. આનાથી કોઈ ફરક, આની અંદર જ હશે, આનાથી ઊંચું નહીં જશે. આનાથી નીચું જઈ શકશે પણ આનાથી ઊંચું જઈ શકશે નહીં. એના પછી આપણે વાત કરીએ ઓબીસી માટે. તો ઓબીસી માટે ભાઈઓ માટે વાત કરીએ તો 110 ±5 એટલે કે 115થી 105ની અંદર વચ્ચે રહી શકશે. કેટલું? 110થી 105ની અંદર રહી શકશે. જ્યારે બહેનો માટે વાત કરું તો 98 ±5 થઈ શકશે. કેટલું? 98 ±5 જે ઓબીસી માટે બહેનો માટે છે, એટલે કે 93થી 113ની વચ્ચે રહેશે. પછી આપણે એસસી માટે ભાઈઓ માટે વાત કરીએ તો 108. કોઈ વધારે ખાસ ફરક નથી હોતો ઓબીસી અને એસસીની અંદર, પણ એમાં પણ ±5 એટલે કે 113 અને 103ની વચ્ચે રહેશે. જ્યારે ઓબીસીની બહેનો માટે વાત કરીએ તો 103 અને 93ની વચ્ચે રહેશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. અને એસસી માટે ભાઈઓ માટે 108 પ્લસ એટલે 113 કાં તો એની નીચે 103 એની વચ્ચે રહેવાનું અનુમાન છે એસસીનું. અને બહેનો માટે વાત કરીએ, જે એસસીની બહેનો માટે એ 95 ± થશે. કેટલું? 95 ±. હા, મેરિટ નીચું જઈ શકશે પણ એનાથી વધારે ઊંચું નહીં જઈ શકે. બરાબર. હવે એસટી માટે વાત કરીએ તો ભાઈઓ માટે 100 ± થઈ શકશે. કેટલું? 100 ± થઈ શકશે. જ્યારે બહેનો માટે વાત કરું તો આમ જોવા જઈએ તો એસટીની બહેનો માટે તો 80+ હશે. મારા ખ્યાલ પ્રમાણે તો બધી લાગી જશે, પણ છતાં પણ આપણે જોઈએ તો 85 ± 5 થશે. બરાબર, આનાથી ઉપર નહીં જશે અને નીચું આવશે પણ ઉપર જઈ શકશે નહીં. બરાબર. હવે ઈડબ્લ્યુએસમાં ભાઈઓ માટે વાત કરીએ તો 111 બરાબર ±5 રહેશે. એટલે કે 116 અને 106ની વચ્ચે રહેવાનું અંદાજો છે. બરાબર. અને ઈડબ્લ્યુએસની બહેનો માટે વાત કરીએ તો 92 ±5 એટલે કે 98થી 88ની વચ્ચે રહેવાની સંભાવના છે. કેમ કે ઈડબ્લ્યુએસની બહેનોમાં જે એલઆરડી છે એમાં તૈયારી ખાસ ઓછી કરે પણ એટલું બધું કોમ્પિટિશન એમને રહેતું નથી. એટલા માટે તો આ પ્રમાણનું આપણે કટ ઓફ નીકાળ્યું છે. આપણે બસ 1 મહિનાની જ વાર છે અને 1 મહિનાની અંદર જ રિઝલ્ટ આવવાની તૈયારી છે. એટલે બધા તૈયારી રહેજો. જો આની અંદર આવતું હોય, આની અંદર જેને આવતા હોય માર્ક્સ, તો એમને બધા ડોક્યુમેન્ટ તૈયારી રાખજો. કેમ કે 15 ઓગસ્ટની આસપાસ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા કદાચ બોલાવી શકે 2 ગણા. બરાબર. તો આટલા ભાઈઓને આટલા માર્ક્સ થતા હોય
તો એમને હાલ પૂરતી ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.